સમાજમાં પ્રતિબંધ હોવા છતાં વરઘોડો કાઢવા મામલે વિવાદ સર્જાયો હતો। આ વિવાદ બાદ અર્જુન અને ગબ્બર ઠાકોરે નિવેદન પણ આપ્યું। એક પણ નિયમનું ઉલ્લંઘન અમે નથી કર્યું તેવું તેમનું કહેવું છે। અમે જાનમાં ડીજે લઈને નથી આવ્યા। નિયમમાં એવું હતું કે અમે સામે જાનમાં ડીજે લઈને ન જવું। હાલ અહીંયા બીજી પણ જાન આવે છે, એ લોકો ડીજે લઈને આવ્યા છે તેવી વાત ગબ્બર ઠાકોર તરફથી કરવામાં આવી છે। એટલે તમને ખાલી ગબ્બર ઠાકોર જ દેખાય છે તેવી પણ વાત કરી। અને આ હેરાન કરવાની વસ્તુ છે। અમે ખાલી ગામમાં મામૂલી ડીજે લઈને ગયા છીએ। કોઈ પણ નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજેમાં ઘણા બધા પ્રશ્નો હોય છે। ઠાકોર સમાજના આગેવાન મુકેશ ઠાકોરે પણ નિવેદન આપ્યું। ઘરે પ્રસંગમાં ડીજે વગાડીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, જેને લઈને ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે। બંધારણનો ચુસ્ત અમલ થાય તેવા પણ પ્રયત્નો કરવામાં આવે। ઠાકોર સમાજનું બંધારણ તોડવાના મામલે હવે અંદરો અંદર ખટરાગ જોવા મળ્યો છે। કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે ઝોનમાં ડીજે લઈને ના જાવું, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી ઝોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે। એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે ને। અને એ ખાલી મામૂલી ડીજે અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ। એમાં તમે કહો દેશદ્રોહી ગદ્દાર ને આન તેન ઘણું બધું બોલી ગયા છો। એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો। ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે। ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ હંગાત કરો। તમે જે નિયમો છે એ બધા વસી લો, પછી ચર્ચા કરો ભાઈ। કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું। પરંતુ ગઈકાલે જાંબડિયા, ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો। તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે। આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે, તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આવતીકાલે 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, બંધારણ સમિતિના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ એમના જાંબડિયા ગામમાં ભેગા થઈ અને સામાજિક રીતે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરશે।